તો જૂનાગઢના કેશોદ તાલુકાના મગરવાડા, ડેરવાડ અને અગતરાઈ સહિતના આસપાસના ગામના ખેડૂતો પરેશાન છે। સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। કરોડોના ખર્ચે બનેલી સાબલી જળસંચય યોજના અને 8 કિલોમીટર લાંબી કેનાલ નેટવર્ક હોવા છતાં ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। ખેડૂતોએ માંગ કરી કે ઉનાળામાં ખોરાસા ડેમમાંથી પાણી છોડવામાં આવે છે। કેનાલમાં પણ ઝાડી ઝાખરા અને કાદવ કીચડ હોવાથી તેની સફાઈ કામગીરી કરવામાં આવે છે। ખેડૂતોના મતે જો સૌની યોજનાનો યોગ્ય લાભ આપવામાં આવે તો અનેક ગામના ખેડૂતોને રાહત મળી શકે છે। ખોરાસા સાબલીનું પાણી એ અમને મળતું નથી। કેનાલ બનાવી છે પણ વ્યર્થ જાય છે અને અમારા સૌની યોજનામાં નામ છે પણ ક્યારેય પાણી આવ્યું નથી અને વાતો જ કરે છે। અમે ગાંધીનગરે જઈ આવ્યા છીએ પણ પાણી અમારા સૌની યોજનામાં હજી નખાણું નથી અને અમારા ચોમાસામાં વરસાદ હોય ત્યારે તો અમારે પાણી હોય, શિયાળામાં પાણી હોય। અમારે જરૂર તો વધારે ઉનાળાની હોય પણ ઉનાળામાં પાણી રહેતું નથી ડેમમાં અને સરકાર કોઈ એના પગલાં લેતા નહીં। અમારે કેટલા વર્ષથી કહે છે કે તમારું સૌની યોજનામાં નામ છે, સૌની યોજનામાં નામ છે, પણ સૌની યોજનામાં પાણી અમને મળતું નથી। પાણીની આજે અમારે ખોરાસા ડેમ જે વર્ષોથી બન્યો છે પણ અમને ખેડૂતોને ક્યારેય એનો પાણીનો લાભ મળ્યો નથી। પાણી એક જ વખત આપ્યું છે અને એ બરોબર જોઈએ એટલું આપ્યું નથી। એક ટીપું પાણી ખેડૂતોને મળતું નથી। અત્યારે જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે ડેમ ખાલી હોય। બસ આને વહેલી તકે કંઈક સારી યોજના કરી અને ખેડૂતોને આનો લાભ મળે કેનાલનો। રેકોર્ડ તપાસતા વર્ષ 2022ની આસપાસ 7 MLD પાણીની ડિમાન્ડ કરવામાં આવેલી છે નગરપાલિકા દ્વારા, પરંતુ આપણે સાબલી સિંચાઈ યોજનાનો રેકોર્ડ તપાસીએ તો આપણે એની મુખ્ય સપાટી ગ્રોસ સ્ટોરેજ છે એનો 7.20 મિલિયન ઘન મીટરનો છે, લાઈવ છે 6.40 મિલિયન ઘન મીટર। હવે આપણે જેમ જેમ એપ્રિલ માર્ચ સુધી પહોંચતા જઈએ તેમ ડેમની કેપેસિટીમાં ઘણો ઘટાડો થાય છે અને શિયાળા સિઝન મારફતે આપણે ખેડૂતોને પાણી આપીએ તો ઉનાળા ઋતુમાં આપણે પાણી પૂરું નથી પાડી શકતા।